રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો હવે પ્રસંગ આવે છે સેવકની સંભાળ. મતલબ જે વ્યક્તિ આપણી શરણમાં આવ્યા હોય એ સેવકોની સંભાળ કઈ રીતે રાખવી એ ગયા પ્રસંગજી દેખાડે છે. આપણે કોઈ જીવ શ્રદ્ધા લઈને તમારી શરણાગત થયો તો એને કઈ રીતે હાચવવો, કઈ રીતે એને માર્ગદર્શન આપવું, એના અવગુણોને કઈ રીતે દૂર કરવા, એ બધી જવાબદારી ગુરુની છે. હા ગુરુની અંદર એવી આવડત હોવી જોઈએ કે એ સેવકની સરખી રીતે સંભાળ રાખે. જો ગુરુ સેવકની સંભાળ નથી રાખતો તો એ ગુરુ નથી. હા ગુરુ નથી. ભલે ગુરુના હજારો ચેલા હોય, પણ ગુરુ છે ને અંદર બેઠો બેઠો આપણી સંભાળ રાખતો હશે એવો આપણે અનુભવ થશે કે ગુરુ અંદર બેહીને આપણી સંભાળ રાખે છે. એટલે ગુરુ હંમેશા સેવકની સંભાળ રાખતા હોય છે કે સેવક ક્યારેય ભક્તિ માર્ગમાંથી પડી ન જાય. હા ગુરુના હૃદયમાં એવી કરુણા હોય છે કે મારો સેવક, મારો શરણાગત ક્યાંય રસ્તો ન ચૂકી જાય. હા એ રસ્તો ન ચૂકી જાય એની સતત સંભાળ રાખે છે સદગુરુદેવ ભગવાન. હા આ એક મહત્વની વાત છે. તો હવે તમને કહું કે ગયા પ્રસાદ પંડિતજી પોતાના સેવકોની સંભાળ કઈ રીતે રાખતા. હા જ્યારે જ્યારે ગરમીના દિવસો આવતા ત્યારે ગયા પ્રસાદ પંડિતજી લક્ષ્મી નારાયણ મંદિરમાં ઠંડાઈની વ્યવસ્થા કરતા. ઠંડાઈ એટલે આપણી ભાષામાં શરબત. અહીંયા વ્રજની અંદર લોકો શરબતને ઠંડાઈ બોલે કે ઠંડાઈ છે, ઠંડાઈ પીવી છે એમ બોલે. હા અને આપણે શરબત પીવો છે એમ બોલીએ છીએ ગુજરાતની અંદર. હા તો લક્ષ્મી નારાયણ મંદિરમાં દર વર્ષે ગયા પ્રસાદ પંડિતજી ઠંડાઈની વ્યવસ્થા કરતા હોય. તો એક વખત એને ઠંડાઈની વ્યવસ્થા કરી અને એ ઠંડાઈની વ્યવસ્થા માટે એને 2 સેવકો રાખ્યા હતા ગયા પ્રસાદ પંડિતજીએ. ઈ સેવકો ગયા પ્રસાદ પંડિતજીના શિષ્ય હતા અને 2 જણાને રાખ્યા હતા. તો એક વખત શું થયું, પૂજારીજીએ બેયને કીધું કે તમે 2 રોજે રોજ ઠંડાઈ બનાવો છો તો રોજે રોજ એક જણો એકાત્રે ઠંડાઈ પીતા જ આવી ગયા. ભગવાનને ભોગ લાગ્યા પછી તો એ ઠંડાઈ વધી પડે છે કે તો તમે પીતા જ આવે. તો સેવકો કે ઠીક આપણે પી લઈએ. હવે એક દિવસે ઓલો સેવક ઠંડાઈ પીવે, બીજે દિવસે બીજો સેવક ઠંડાઈ પીવે. એમ 2 જણા ઠંડાઈ પીવે એક દિવસ. અને એક વખત ગયા પ્રસાદ પંડિતજી જોઈ ગયા. ઈ ગયા પ્રસાદ પંડિતજી જોઈ ગયા એક દિવસ કે આ લોકો ઠંડાઈ પીવે છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી બોલ્યા કે તમને લોકોને મંદિરમાંથી કઈ પ્રસાદ મળે છે? પ્રસાદ મળતો હોય તો બતાવો. કે હા બાબા, અમને ઠંડાઈનો પ્રસાદ મળે છે તો અમે ઠંડાઈ પ્રસાદ પી લઈએ છીએ. ગયા પ્રસાદ પંડિતજી કાંઈ બોલ્યા નહીં. કાંઈ ન બોલ્યા, પેલા જોઈ રાખ્યું ચૂપચાપ. પછી એની આસક્તિ ચેક કરવા માટે ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે આપણે 5-10 દિવસ ઠંડાઈની સેવા વધારી દઈ. તો અમે પ્રસન્ન થઈ ગયા કે હા 5-10 દી ઠંડાઈની સેવા વધારી દો. એને કે સેવા વધી રહેશે તો આપણે ઠંડાઈ પીવા મળશે. એટલે કે તમે સેવા વધારી દો. પછી કાંઈ બોલ્યા નહીં પંડિતજી. 10 દી ઠંડાઈની સેવા વધારી દીધી. અને આ 2 જણાએ 10 દી ઠંડાઈ પીધી. પછી જયારે 10 દી ઠંડાઈ પીધી
અને એ સમય પૂરો થયો ને ત્યારે ગયા પ્રસાદ પંડિતજીએ બોલાવ્યા એને, हाँ અને બોલાવીને કે છે, યદि તુમસો સાધુતા નહીં સધી પાઈ રહી હોય તો तुम लोग अपने अपने घर चले जाओ. ગયા પ્રસાદ પંડિતજી કહે છે ગુસ્સો કરીને हाँ કે જો તમારાથી સાધુના નિયમ ન પડાતા હોય તો બે જણા તમે ઘરે વયા જાવ કે. તો કે કેમ ગુરુજી આવું આવું કયો છો કે અમારી શું ભૂલ થઈ? તો કે ભૂલ તમારી જીભ ઉપર કાબુ નથી કે રોજ તમે ઠંડાઈ પીવો છો એ કે. हाँ તમારી જીભ ઉપર કાબુ નથી, તમે રોજ ઠંડાઈ પીવો છો ઈ કે, અને પાછી 10 ની ઠંડાઈ સેવા વધારી પણ દીધી ઈ કે. આ જીભનો કંટ્રોલ નહીં કરો તો કોઈ દી ભગવાન નહીં મળે ઈ કે. बिल्कुल જાઓ એટલે અહીંયા ઠંડાઈ પીવી ઈ દોષ નથી, પણ લાલચ રાખવી ઈ દોષ છે. બોલાવે લાલચ રાખી કે હજી ઠંડાઈના દિવસો વધી જાય ને તો વધુ દિવસ તમને ઠંડાઈ પીવા મળે. તો ઈ જે લાલચ આવી ગઈ ને ઈ બુરી બલા છે. બાકી ક્યારેક માનો પ્રસાદી તરીકે મળી જાય અને કટકું બટકું ખાઈ લીધું તો એનો કઈ બહુ દોષ નથી, हाँ ઈ વાંધો નહીં. પણ આમ તો લાલચ રાખવી બુરી વાત છે. તો પંડિતજી કે તમારો જીભ ઉપર કંટ્રોલ નથી કે તમે બે જણા છે ને કે સાધુતા ન પાલન કરી શકતા હોય તો ઘર ભાગી જાવ કે. અહીંયા ગોવર્ધનમાં તમારું કઈ કામ નથી. એટલે તો આગળ આવ્યું ને કે ગયા પ્રસાદ પંડિતજી ગોવર્ધન પૂજા એટલે બેસતું વર્ષ અન્નકૂટ, બેસતું વર્ષનો અન્નકૂટ ઉત્સવ અને ગુરુ પૂર્ણિમા ત્યારે એની પાસે ઘણો ઘણો પ્રસાદ આવતો ને ઘણો પ્રસાદ આવતો. તો વ્રજવાસીઓને તો ઈ મુઠ્ઠા ભરી ભરીને પ્રસાદી આપતા, એના શિષ્યોને ચપટી ચપટી ભરીને પ્રસાદી આપતા, અને સ્વયં ગયા પ્રસાદ પંડિતજી ઈ આંગળા ચાટીને પ્રસાદ લઈ લેતા અને પાણી પી લેતા, પણ કોઈ દી પ્રસાદ ખાતા નહીં ગયા પ્રસાદ પંડિતજી. हाँ એને ખબર હતી કે પ્રસાદ ખાઈએ ને તો જી લાલચ વધી જાય, એટલે પ્રસાદ ખાલી ચાટતા, ખાતા નહીં ગયા પ્રસાદ પંડિતજી કોઈ દી. એવું એનું જીવન હતું ગયા પ્રસાદ પંડિતજીનું. આવી વસ્તુ છે. અને જે વાત પોતે સ્વયં આચરણમાં કરતા ઈ જ વાત ઈ શિષ્યો પાસે કરાવતા, બીજી વાત કરાવતા નહીં. हाँ મારી જેમ બોલ બોલ કરવા વાળા નહોતા, આચરણ કરવા વાળા હતા. અને કોઈના જીવનમાં આચરણમાં ન હોય તો પછી ખતમ. જો કોઈના આચરણમાં ન હોય તો એ વાત સામેના વ્યક્તિને અસર કરતી નથી. એટલે મનુષ્યએ સૌથી પહેલા આચરણ કરવું જોઈએ અને આચરણ કરીને પછી આગળ વધવું જોઈએ. हाँ એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો મનુષ્યએ હંમેશા આચરણ કરીને વાત કરવી જોઈએ એવું ગયા પ્રસાદ પંડિતજી શીખાડતા. હવે આપણે આગળના પ્રસંગમાં પ્રવેશ કરીએ. એ પ્રસંગ છે ગુરુ આજ્ઞા કરીયસી. ગુરુની આજ્ઞા ઉથાપવી ન જોઈએ, ગુરુની આજ્ઞાનું હંમેશા પાલન કરવું જોઈએ. हाँ જે લોકો ગુરુ આજ્ઞાનું પાલન કરતા નથી કે સંત આજ્ઞાનું પાલન કરતા નથી એને ભગવત પ્રાપ્તિ મુશ્કેલ છે. बिल्कुल પહોંચેલા મહાપુરુષની આજ્ઞા પાલન વગર કોઈ જીવ ભગવત પ્રાપ્તિ સુધી નથી જ પહોંચી શકતા. એ ભગવત પ્રાપ્તિ સુધી ત્યારે જ પહોંચશે જ્યારે કોઈ ભગવત પ્રાપ્ત મહાપુરુષ એનો હાથ પકડશે. ત્યાં સુધી એ સંભવ નથી. આવી વસ્તુ છે. એટલે આ ગુરુની આજ્ઞાનું પાલન કેવી રીતે કરવું જોઈએ એનો હવે પ્રસંગ આવે છે. ગયા પ્રસાદ પંડિતજી હંમેશા પોતાના સાથીદારોને, મિત્રોને એક સલાહ આપતા કે ગ્રહસ્થ વ્યક્તિએ સાધુને ત્યાં અને આશ્રમમાં કોઈ દી ભોજન કરવું જોઈએ નહીં. हाँ આ અગત્યની સલાહ છે. ગ્રહસ્થ વ્યક્તિ જો સાધુના આશ્રમમાં ભોજન કરે તો સાધુને એનો માર પડે છે. કારણ કે ગ્રહસ્થ પાસે તો એટલા પૈસા હોય પોતાના જમવાની વ્યવસ્થા કરવાના, તો એ સાધુના આશ્રમમાં જો ભોજન કરે છે તો સાધુને એટલો માર પડે છે. માર માને સાધુને એટલી તકલીફ પડે છે. એટલે સાધુના આશ્રમમાં ગ્રહસ્થીઓએ ભોજન કરવું જોઈએ નહીં. हाँ
અને જો ભોજન કરવું પડે તો કા સામેના પ્રસન્નતા હોય તો ભોજન કરવું જોઈએ, કા તો જરૂરી હોય જમવું જરૂરી હોય, બીજે ક્યાંય મળે એમ ન હોય તો ભોજન કરવું જોઈએ, અને છેલ્લે ભોજન કરીને કા તો પૈસા અર્પણ કરી દેવા જોઈએ. હા પણ ગ્રહસ્થે કોઈ બી સાધુના આશ્રમમાં બને ત્યાં સુધી ભોજનની લાલચ ન રાખવી જોઈએ. આ વાત સત્ય પણ છે. અમારા સદગુરુદેવના આશ્રમમાં બધા ગુરુ ભાઈઓ મહેનતમાં પડ્યા હોય. હવે લેડીઝ તો હોય નહીં આશ્રમમાં, હા પછી સંતો બધું બનાવતા હોય તો બહુ ઘણા બધા જમવા બેસી જાય તો સંતો બિચારા કઈ રીતે વ્યવસ્થા કરીએ, કારણ કે લેડીઝ નો વિભાગ છે. હા એટલે સાધકોએ ધ્યાન રાખવું. હું અમારા ગુરુ આશ્રમમાં હવે પ્રસાદ નથી પાતો, પેલા બેસી જાતો પણ હવે નથી પાતો.